સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના સરથાણામાં અપહરણ કરાયેલ યુવકને પોલીસે છોડાવી લીધો છે। 3 બાઇક પર આવેલા આરોપીઓએ યુવકનું અપહરણ કર્યું હતું। કાપોદ્રા પોલીસે તાત્કાલિક ટીમો બનાવીને કાર્યવાહી કરી। પોલીસે 4 આરોપીઓની અટકાયત કરી છે। 11 લાખ રૂપિયા માટે આ અપહરણ કરવામાં આવ્યું હતું તેવી પણ વિગતો બહાર આવી। સરથાણા પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ આરંભી છે। સંવાદદાતા ઇન્દ્રમલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ઇન્દ્રમલ, अपहरण कराયેલ યુવકને બચાવી લેવામાં આવ્યો છે, શું જાણકારી? બિલકુલ, આજે વહેલી સવારની ઘટના છે અને આ યુવકનું છે ને 3 બાઇક પર આવેલા અજાણ્યા ઈસમોએ છે તે આ બાઇકનું અપહરણ કરી લીધું હતું। આ યુવકનું અપહરણ કરી લીધું હતું, જેની ઘટનાની જાણ પોલીસને થતા સરથાણા કાપોદ્રા પોલીસ છે તે તરત જ છે તે આરોપીઓને શોધવા માટે લાગી ગઈ હતી। અલગ અલગ ટીમો બનાવી અને કોર્ડન કરવામાં આવ્યું હતું। આ જે ઘટના બની હતી તે કોઈક બેંક એકાઉન્ટ એકબીજાને વાપરતા હોય તેના વિવાદને લઈને આ અપહરણની સમગ્ર ઘટના બની હતી। 11 લાખ રૂપિયાની કોઈ લેતી દેતી હતી। હજુ સમગ્ર મામલો સામે આવ્યો નથી, પરંતુ પોલીસે છે તે અપહરણ કરતા 4 જેટલા યુવકોની હાલ છે તે અટકાયત કરી લીધી છે અને સમગ્ર ઘટના શું છે તેની પોલીસ છે તે તપાસ કરી રહી છે। જી, આભાર ઇન્દ્રમલ જાણકારી માટે।